આજે આપણે કામળીનો કોલ એની વાત સાંભળીશું, જે સૌરાષ્ટ્રની રસધારમાંથી લીધેલી છે. પાણીના વહેણમાં તણાઈ ગયો હતો, ત્યાંથી ચારણના હાથ કેરે પાછો આવી અને કામળી દેવા આવે છે અને તેનો કોલ પૂરો કરે છે. તો એની મારે આજે તમને વાત કરવી છે અને આખી કથા સંભળાવવી છે. આ ગામનું નામ શું ભાઈ? નાગડચાળું. ક્યાં રહેવા? રહેવું તો મારવાડમાં, પણ હિંગળાજની જાત્રાએ નીકળેલ છું બાપા. ચારણ છો? હા, અહીં રાતવાસો રહેવું છે. કોઈ રાજપૂતનું ખોરડું છે અહીં? હા, દરબાર સાંગાજી ગોંડની ધીંગી ડેલી છે ને? ગઢવી પાદર હાંકી જાઓ. કવિઓની સરભરા કરવામાં અમારા સાંગાજી ઠાકોરનો કચ્છમાં જોટો નથી. ગઢવી હાંકો પાદર. એટલું કહીને રાતના અંધારામાં એ ગામનો આદમી સરી ગયો અને ખૂણો ઊભો રહીને તાલ જોવા લાગ્યો કે આજ બેટાને બરાબર ભેખડાવી મારું. બેટો હાંગડો, ગામ આખાના વાચરડા ચારે અને હું કોટવાળ, તોય મારા 3 વાચરડાની ચરાઈની કોરી માંગી હતી. દીકરે આજ આ ગઢવી જો એને ભેટી જાય ને તો એની ખરેખરી ફજેતી થવાની. ગઢવી મારવાડનો છે એટલે મોઢું પણ જબર ફાડશે અને સાંગોજી દરબાર શું ચૂલા માયલી ચપટી ધૂળ આપશે? ગઢવી નખેદ પાનિયાનો લાગે છે એટલે સાંગડાજીની ફજેતી આખા કચ્છમાં ફેલાવશે અને આજ મારું વેર વળશે. હું નાગડચાળાનો કોટવાળ, એમ બબડતો અને મૂછો આમળતો એ આદમી અંધારેથી નજર કરતો ઊભો રહ્યો. અંધારામાં ગાડું ઊભું રાખીને બારોટજી બૂમો પાડવા લાગ્યા. અરે ભાઈ, અહીં દરબાર સાંગાજીની ડેલી ક્યાં છે? કોઈ દરબાર સાંગાજીનું ખોરડું દેખાડશો? અમે પરદેશી છીએ. એક નાનકડા ઝૂંપડાનું બારણું ઉઘડ્યું અને અંદરથી ભરવાડ જેવા મેલા ઘેલા કપડાં પહેરી અને જુવાન બહાર આવ્યો. હાથના ધીંગા કાંડામાં ફક્ત રૂપાના 2 કડલા પહેરેલા અને ગજ ગજ પહોળી છાતી હતી. મૂછો હજી ફૂટતી આવતી હતી. કોનું ઘર પૂછો છો? બાપ, દરબાર સાંગાજી ગોંડની ડેલી ક્યાં આવી? અહીં કોઈ સાંગાજી દરબારની ડેલી તો નથી, પણ હું સાંગડો ગોળ નામનો રાજપૂત છું. આ મારો કૂબો છે અને આ મારી બુઢી માં છે. તમારે શું કામ છે? ભાઈ, મારે દરબાર હોય તોય શું ને તું કૂબાવાળો રજપૂત હોય તોય શું? મારે તો રજપૂતને ખોરડે એક રાતનો ઉતારો કરવો છે. હું ચારણ છું, હિંગળાજ જાઉં છું. આવો ત્યારે. આમ કહીને સાંગડે ગઢવીને ઝૂંપડામાં લીધા અને એની બુઢીમાં પાડોશીઓના ઘરે દોડી ગઈ. તેલ, ઘી, લોટ, ચોખા ઉછીને આણીને વાળું રાંધવા માંડી. આ દરમિયાન સાંગાને ઓળખાણ પડી કે એ તો ભાદરેશ ગામના કવિ ઈસરદાનજી પોતે છે. આપ પંડિયેજ ઈસરદાનજી ને, જેને કચ્છ કાઠિયાવાડના મરુધર દેશના માનવી ઈસરા પરમેશ્વરના નામે ઓળખે છે? હસીને ઈસરદાનજી બોલ્યા, હું તો હરિના ચરણની રજ છું ભાઈ, જગત ચાહે તેમ ભાખે. કવિરાજ, તમારી તો કઈ દેવી વાતું થઈ રહી છે. એ બધી વાત સાચી કે? કઈ વાતું બાપ? કે લોકો ભાખે છે કે તમે તો જુવાનીમાં જોગમાયા જેવા કવિ પત્નીને ઠાકરિયો વીંચી કરાવડ્યો અને મોત કરાવ્યું? જુવાનીના તોરા હતા બાપ. સાંગા હસવામાંથી હાણી થઈ ગઈ. ચારણે મને વીંચી કરડ્યાની બળતરા થતી દેખી અને મેણું દીધું. મેં એને પારકાની વેદનાનો આત્મા અનુભવ કરાવવા સારું વંદનો વીંચી લાવી અને કરડાવ્યો અને ચારણીનો જીવ નીકળી ગયો. હે દેવાઈ, પાછા નગરમાં અવતરીને આપને મળી ગયા એ વાત સાચી? ભાઈ, ઈશ્વર જાણે ચારણી એની એ જ હશે કે નહીં એ તો મને ખબર નહીં, પણ એ જ મોઢું દેખાણું મને હોણલે આવતી હતી ચારણી. દેવ પિતાંબર ગુરુની તમે ખડગ લઈને હત્યા કરવા દોડેલા ને પછી પગમાં પડી ગયા, એ શી વાત હતી? સાંગડાએ પૂછ્યું. તો ચારણ કહે, બાપ, હું પહેલો નગરમાં રાવળ જામની કચેરીમાં આવ્યો અને રાજસ્તુતિના છંદ ઉપર છંદ ગાવા લાગ્યો. રાજભક્તિના એક કાવ્યમાં મારી બધી વિદ્યા ઠાલવી દીધી હતી.
કચેરીમાં રાવળ જામની છાતી ફાટતી હતી, પણ હર વખત દરબાર પોતાના કાવ્યગુણી પિતાંબર ગુરુની સામે જુએ અને ગુરુજી દરેક વખતે મારા કાવ્યને અવગણતા અને માથું હલાવી દે. એ દેખી અને દરબારની મોજ પાછી વળી જાય અને મારા લાખોના દાનના કોડ ભાંગી પડે. મને કાળ ચડ્યો એટલે હું એક દી રાતે મારા આ વેરીને ઠાર કરવા તરવાર લઈ અને એના ઘરે ગયો. આંગણામાં તુલસીનું વન અને મંજરીઓ મહેક મહેક થાય. લીલુંચમ શીતળ ફળિયું અને ચંદ્રના તેજમાં આભ કપાળા ગુરુ ઉઘાડે અંગે જનોઈથી શોભતા અને છોટલો છોડીને બેઠેલા ખંભા ઉપર લટો ઢળી રહી છે અને ગોરાણી પડખે બેઠા છે. ગુરુના ઉઘાડા અંગ ઉપર શમશેર ઝીકવા મારો હાથ તલપી રહેલ, પણ આ બેલડી દેખીને મારું અડધું હૈયું ભાંગી ગયું. પછી ગુરુએ ગોરાણીને વાત કરી અને કહ્યું કે ગોરાણી, દરબારમાં એક મરુધરનો ચારણ આવેલો છે. શું એના વિદ્યાના વખાણ કરું? એના કવિત છંદો સાંભળી અને મારા ઉરના કપાટ તૂટી પડે છે. પણ હાય રે હાય, ગોરાણી એવો રિદ્ધિવંત જુવાન કવિતાને મૃત્યુલોકના માનવી ઉપર ઢોળે છે અને લક્ષ્મીના લાલચે રાજાના ગુણગાન વાપરે છે. એ દેખીને મારો આત્મા ઘવાય છે. ઓહો હો, એ વાણી જે જગતપતિના ગુણગાનમાં વળે ને તો એ કવિતાથી 84ના ફેરા તો પતી જાય ને જગતમાં પ્રભુ ભક્તિની પરમ કવિતા રચાઈ જાય. ગોરાણી, એના હરેક કાવ્યથી સભા થંભે છે અને રાજા રાવળ જામની છાતી ફાટે છે. રાજા મારી સામે જોવે છે, હું અસંતોષથી ડોકું ધૂણાવું છું અને મારા મોળા મતને લીધે રાજાની મોજ મરી જાય છે ને જુવાન ચારણ મારા ઉપર બળી જળી જાય છે. હું એને દુશ્મન દેખતો હોઈશ, પણ ગોરાણી, મારા મનની કોણ જાણે? હું તો આવી રચનાને અધમ રાજસ્તુતિમાંથી કાઢી અને ઈશ્વર ભક્તિમાં વાળવા મથું છું. બાપ સાંગા, પિતાંબર ગુરુનું આવું કથન સાંભળતા જ મારા ગાત્રો ગળી ગયા. હું ન રહી શક્યો અને તુલસીની મંજરિયાળી ઘટામાંથી બહાર નીકળીને મેં દોટ દઈને તલવાર પિતાંબર ગુરુના ચરણે ધરી અને એમના ખોળામાં માથું ઢાળ્યું અને તે દિવસથી રાજસ્તુતિને મેલી અને હરિભક્તિ આદરી. મારા હરિરસ ગ્રંથના પ્રથમ દોહામાં જ મેં ગાયું કે લાગુ પહેલે લડે પિતાંબર ગુરુ પાય, ભેદ મહારસ ભાગવત પાયો જેણે પસાય. સાંગો ગોડ આ બધી બીના સ્તબ્ધ બનીને સાંભળી રહ્યો છે. ત્યાં તો માએ વાળું પીરસ્યું અને સાંગાએ પોતાના ખંભે નાખવાની એક મેલી ઊનની કામળી પાથરીને ઈસરદાનજીને તેના ઉપર બેસાડ્યા. કવિએ ગરબની આછી પાતળી રાબછાશ ખાઈ અને કોઈ રાજથાળી કરતાંય વધુ મીઠાશથી આરોગી. જમી અને ઈસરદાનજીએ કહ્યું, ભાઈ, મારે એક નિયમ છે કે 1 વર્ષમાં 1 જ વાર દાન લેવું અને આજે તારી પાસે હાથ લાંબો કરું છું. તો સાંગો કહે, માંગો દેવ, મારી પાસે હશે તે બધું જ આપીશ. તો ચારણ કહે, ફક્ત તારી આ ઊનની કામળી દે, એ પવિત્ર કામળી ઉપર બેસીને હું ઈશ્વરની પૂજા કરીશ. તો સાંગો કહે, ભલે બાપુ, પણ મને એક વચન આપો. વચન છે, હું વિનવું છું કે હિંગળાજથી પાછા વળો ત્યારે અહીં થઈને પધારો. હું આપના માટે એક કામળી કરી રાખીશ. આ તો જૂની થઈ ગઈ છે. ઈસર બારોટ વચન આપીને હિંગળાજ ચાલી નીકળ્યા અને અહીં સાંગાએ તો કામળીની ઊન કાંતવા માંડાણ્યો. વગડામાં કોઈ નદીને કાંઠે વાછરડા ચારતા ફરે અને વાછરડાને ગળે બાંધેલી ટોકરી રણક્યા કરે અને હરિના ભજનો ગાતો ગાતો સાંગો એની તકલી ફેરવીને ઊનનો ઝીણો તાંતણો કાત્યા કરે છે. આઠે પહોર એના ઘટમાં એકનું એક જ રટણ છે કે મારી આ કામળી ઉપર બેસીને બારોટજી પ્રભુની પૂજા કરશે અને ભેળો હુંય તરી જઈશ. આમ 4 મહિને કામળી તૈયાર કરીને સાંગો બારોટજીની વાટ જોવા લાગ્યો અને વાછડા ચોમાસાની વાટ જોવા લાગ્યા. પણ વાછડાને તો ચોમાસું આવી મળ્યું, પણ સાંગાને હજુ બારોટજી ન મળ્યા. એક દિવસ આકાશમાં મેઘાડંબર મંડાએ
અને વાવાઝોડું મચ્યું. મુશળધાર મેં વરસવા લાગ્યો અને ગામની નદી બે કાંઠે પ્રલયકારી પાણીના કોંગળા કાઢવા લાગી. સાંગો વાછડા લઈને સાંજ સુધી સામે કાંઠે થંભી રહ્યો. પછી એને લાગ્યું કે મારી માં ઝૂરશે, આ વાછરડાને અહીંને અહીં થીજી જશે ને હવે બહુ તાણ નથી રહ્યું. એમ વિચારીને સાંગો વાછડાને હાંકી અને પાણીમાં ઉતર્યો. બીજા બધા વાછડા તો ઉતરી ગયા, પણ સાંગાએ જેનું પૂંછડું ચાલ્યું હતું તે વાછડો મધ વહેણમાં લથડ્યો અને સાંગો તણાયો. કાંઠે ઊભેલા લોકો પોકાર કરી ઉઠ્યા. એ ગાયો, એ તણાયો, પણ એને બચાવવા કોઈ ન પડ્યું. પાણીમાં ડૂબકા ખાતો ખાતો સાંગો પૂરની વચ્ચેથી શું બોલે છે એને બીજું કાંઈ ન સાંભળ્યું, પણ જળ ડૂબતે જાય અને સાદ જ સાંગરીએ દીધા, કહેજે મારી માય કવિને દીજો કામળી. પાણીમાં ડૂબતો ડૂબતો સાંગો સાદ કરે છે કે ઓ ભાઈઓ, મારી માને કહેજો કે કવિરાજ આવે ત્યારે પેલી કામળી દેવાનું ન ભૂલે. નદિયા વેળું નાગ સાદ જ સાંગરીએ દિયા, તો શું કાંઈ ત્યાગ મન જોજો માઢવ તાણું. નદીમાં કારમી વેળ આવી છે, ચારે તરફ સર્પો ફેણ માંડી રહ્યા છે, છતાંય તેમની વચ્ચેથી સાંગો સાદ કરે છે કે કવિને કામળી દેવાનું ન ભૂલજો. અને બીજી બાજુ કાંઈ નથી સાંભળતું. એ સાંગા, કેવો તારો ત્યાગ! માઢવ રાજા રોજ ચારણને લાખ પસાવ દેતો, છતાં તારા દાનની તોલે એ ન આવે. સાંગરીએ દીધા શબ્દ, વહેતે નદ પાણી, દેજો ઈસરદાનને કામળ સહેલાણી. વહેતા પૂરમાં તણાતા તણાતા સાંગે શબ્દ કહ્યા કે કવિ ઈસરદાનને મારી યાદ રૂપે એક કામળી દેજો. માને એટલો સંદેશો મોકલાવીને સાંગો અલોપ થઈ ગયો. નદીના મોજા એને દરિયામાં ઉપાડી ગયા. થોડા દિવસે ઈસરદાનજી આવી પહોંચ્યા. દીકરા વિના જરતી ડોસીએ પોતાની પાપણના પાણી લૂછીને કવિને રોટલો જમાડવાની તૈયારી કરી અને જમવા બોલાવ્યા. ત્યારે ઈસરદાને પૂછ્યું કે સાંગો ક્યાં? ડોસી કહે, સાંગો તો ગામતરે ગયો છે, તમે જમી લ્યો બારોટજી. ચતુર ચારણ ડોસીના આંસુ દેખી ગયો અને એણે સાંગા વિનાનું ખાવું પીવું હરામ કર્યું. ડોસીએ છેવટે કહ્યું કે સાંગાને તો નદી માતા તાણી ગઈ. ચારણ કહે, એમાં બને જ નહીં, રાજપૂતનો દીકરો દીધે વચને જાય કે? અરે દેવ, સાંગો તો ગયો, આખું ગામ સાક્ષી છે, પણ જાતા જાતા તમને કામળી દેવાનું સંભાળતો ગયો છે હો. પાણીમાં ગળકા ખાતા ખાતા પણ એણે તો તમને કામળી દેવાના જ ઝંખના કરી હતી. સાંગાના હાથથી જ કામળી ન લઉં તો હું ચારણ નહીં. ચાલો બતાવો ક્યાં ડૂબ્યો સાંગો. તો ડોસી કવિને નદીને કાંઠે તેડી ગઈ અને કહ્યું, સાંગો અહીં તણાણું. સાંગા, બાપ સાંગા, કામળી દેવા હાલ, એવા સાદ કરી કરીને કવિ બોલાવા લાગ્યા. દંતકથા કહે છે કે નદીના નીરમાંથી જાણે કોઈ પડઘા દેતું હતું. કવિને ગાંડો માનીને ડોસી હસતી જાય છે અને વળી પાછી રોઈ પડે છે. ત્યાં તો નદીમાં પૂર ચડ્યું અને પાણીના લોઢ પછાડા ખાઈ ખાઈ અને કોઈ રાક્ષસોની જેમ ગર્જના કરવા લાગ્યા. ફરી કવિએ સાદ દીધું, સાંગા, કામળી દેવા હાલજે, મારી કામળી હરીને પૂંજાને મોડું થાય છે. આવું છું દેવ, આવું છું. આમ આગેથી એવો અવાજ આવ્યો. જુએ ત્યાં તો એ જ વાછરડાનું પૂંછડું ઝાલીને સાંગો તરતો તરતો આવે છે. બહાર નીકળીને જાણે સાંગો ચારણને બાજી પડ્યો અને એના હાથમાં નવી કરેલી કામળી હતી. કામળી સમર્પીને સાંગો ફરીવાર મોજામાં સમાયો અને ઈસરદાને છેલ્લો દોહો કહ્યો કે દીધારી દેવળ ચડે અને મત કોઈ રીસ કરે, નાગડચાળા ઠાકરા સાંગો ગોળ સરે. નાગડચાળાના હે ઠાકોર, તમે કોઈ રીસ કરશોમાં કે હું સાંગાને એક કામળીને ખાતર એટલો બધો વખાણીને તમારો પણ શિરોમણી શા માટે બનાવું છું? કારણ કે એ તો ખરેખરો દિલનો દાતાર ઠર્યો. દિલનો દાતાર હોય ને તેનું જ કીર્તન દેવળ ઉપર ચડી શકે. આમ દાનની વસ્તુની કિંમત નથી, પણ એકવાર મુખથી કહેલું દાન મરતા મરતા પણ દેવા માટે તરફડવું પડે ને, એની બલિહારી છે. ધન્ય છે સાંગા તારી ખુમારીને અને તારા વચનને ધન્ય છે. આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.